રાજકોટ में 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। શહેરના રણછોડ નગરની શેરી નંબર 1ની આ ઘટના છે। તસ્કરો રાતના અંધારામાં જ ઘરમાં ઘૂસીને આ ચોરી કરી। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી આ ચોરી થાય છે। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી। ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે। એક સાથે આટલી બધી 140 કિલો ચાંદીની ચોરી થતાં જ ખળભળાટ મચી ગયો છે। 140 કિલો ચાંદીની ચોરી થઈ છે। પોલીસ દોડતી થઈ ગઈ છે। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી આ ચોરીની ઘટનાથી ખળભળાટ પણ મચી ગયો છે। ચોરો બેફામ બન્યા છે અને 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થતાં જ પોલીસ પણ દોડતી થઈ છે। શું કોઈ જાણભેદું છે કે આ પ્રોફેશનલ ચોરો છે, કોણ છે, દિશામાં પોલીસે હાલમાં તપાસ પણ હાથ ધરી છે। રાજકોટની અંદર તસ્કરો રાતના અંધારામાં જ ઘરમાં ઘૂસીને આ ચોરી કરી છે। રાજકોટમાં રણછોડ નગરની શેરી નંબર 1ની આ ઘટના છે। તસ્કરોએ રાતના અંધારામાં જ ઘરમાં ઘૂસીને આ ચોરી કરી છે। અતુલ પટેલ નામના વેપારી છે, એમના ઘરેથી આ ચોરી થઈ છે। ઘટના અંગે જાણ કરતાં જ પોલીસ ટીમ દોડી આવી છે। ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે। આપ જોઈ રહ્યા છો પોલીસ તંત્ર દોડતું થયું છે। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી આ ચોરીની ઘટના હાલમાં સામે આવી છે। અધધ કહી શકાય એવી લાખો કરોડોની આ ચોરી થઈ છે। વેપારી છે અને વેપારીના ઘરમાંથી આ ચોરી થઈ છે। 140 કિલો ચાંદીની આ ચોરી થઈ છે। તસ્કરે રાતના અંધારામાં જ ઘરમાં ઘૂસીને આ ચોરી કરી ફરાર થઈ ચૂક્યા છે। 140 કિલો ચાંદીની ચોરી થતાં જ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। રાજકોટમાં રણછોડ નગરની શેરી નંબર 1ની આ ઘટના છે। વેપારી જે છે વેપારીના ઘરમાં આ ચોરીની ઘટના। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી આ ચોરી થાય છે। 140 કિલો ચાંદીની ચોરી થતાં જ ખળભળાટ પણ મચી ગયો છે। ચોરો બેફામ બની રહ્યા છે રાજકોટની અંદર અને એક સાથે 140 કિલો ચાંદીની ચોરી થઈ છે। રાતના અંધારામાં ઘરમાં ઘૂસીને આ ચોરી કરતાં જ ખળભળાટ પણ મચી ગયો છે। પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ હાલમાં તપાસમાં જોડાઈ છે। તસ્કરો રાતના અંધારાનો લાભ લીધો અને 140 કિલો ચાંદીની આ ચોરી કરી છે। અતુલ પટેલ નામના વેપારીના ઘરમાંથી આ ચોરીની ઘટના અંગે જાણ કરતાં જ પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ છે। બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાલમાં તપાસમાં જોડાઈ છે। ગૌરવ દવે અમારી સાથે જોડાય છે ઘટના સ્થળેથી। ગૌરવ, 140 કિલો ચાંદી એટલે કરોડોની આ ચાંદી કહી શકાય એટલો આ ચોરી થઈ છે। શું હાલમાં તપાસમાં સામે આવી રહ્યું છે? કોણ હોઈ શકે છે ચોર? અને 140 કિલો મતલબ કે કરોડોની આ ચાંદી છે। ગૌરવ, જનક, રાજકોટના પેડક રોડ ઉપર રણછોડ નગર સોસાયટીની અંદર આ ચાંદી ચોરીની ઘટના છે તે સામે આવી છે। વેપારી પોતાના ઘરે આ ચાંદી છે તે લઈને આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન ચાંદી ચોરીની ઘટના છે તે સામે આવી છે। તસ્કરો છે તે ત્રાટક્યા। આપણી સાથે ધારાસભ્ય ઉદયભાઈ, ચાંદી ચોરીની મોટી ઘટના શું કહેશો? ઘટના બની છે, ધારાસભ્ય ઉદય કાનગડ સાથે સીધી વાત કરશું। આજે સવારના અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશન માર્કેટનો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મૂક્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, અમારા બી ડિવિઝનના પીઆઈ રાણે, અહીંના એસીપી હેતલબેન પટેલ, જોઈન્ટ સીપી બાંગરવા સાહેબ, બગડિયા સાહેબ અને આખી ટીમ તપાસ કરી રહી છે। લગભગ 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે
જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે. ઉદયભાઈ જાણભેદુ હોવાની શક્યતાઓ એ પોલીસનું કામ છે, એ પોલીસનું કામ છે ને પોલીસ એમની જે રીતે એની સિસ્ટમથી તપાસ કરતી હોય એ કરે છે. ચાંદીમાં સોનામાં સતત ભાવ વધારો આવ્યો, કરેક્શન આવ્યું હોય એને લીધે આ હોઈ શકે એવું કઈ? આમાં ભાવ વધારો ઘટાડો ન હોય. ચોરો છે જેને ચોરી કરવી છે એ ભગવાનનું માતાજીનું મંદિરનું છતર હોય એ નથી મૂકતા, એટલે એમાં કોઈ ભાવ વધારો ન હોય. અહીં કેટલાક વેપારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, ચાંદીના દાગીનાની જે ચોરી થઈ છે આ સામોકાંઠા વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાંદીના કારખાનાઓ આવેલ, આ ચોરીને કઈ રીતના જુઓ છો? જાણભેદુ હોવાની કોઈ શક્યતાઓ ખરી? આ ચોરી તો આ રીતની પહેલી વાર થઈ છે કે રાતના ગાડી લઈને આવ્યા હોય અને 2 વાગ્યાના જે ચોરી કરીને માલ સામાન લઈ ગયા હોય પહેલી વેલા આવી થઈ છે. અને આમાં રેકી કરેલી હોઈ શકે. સીસીટીવી ફૂટેજમાં કઈ જોવા મળ્યું છે ખરું? સીસીટીવી ફૂટેજમાં તો પોલીસ તંત્ર બધી તપાસ કરે છે અને એની રીતે જે પ્રક્રિયા આગળ વધે છે તપાસની. ખાસ કરીને ચાંદીના જે વેપારીઓ આ વિસ્તારના છે એમની શું માંગ છે? આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે પેટ્રોલિંગ નિયમિત થાય છે કે નથી થતું? શું કારણ આ ચોરી થવાનું? પેટ્રોલિંગ તો સારું થાય છે એવું, કારણ કે આની પહેલાં જે પોલીસ સાથે મિટિંગ કરેલી તો પેટ્રોલિંગ તો ખૂબ સારું થાય છે, પણ આ એક રેકી કરીને ચોરી થઈ એવું લાગે છે. ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રેકી કરી અને ચોરી થયાની વાત છે ત્યારે તેઓ સ્વીકારી રહ્યા છે. અતુલભાઈ પટેલનું આ મકાન છે, આ મકાનની અંદરથી રાત્રિના સમયે ચોરીની ઘટના છે તે સામે આવી છે. ધારાસભ્ય ઉદય કાનગડ અને આસપાસના જે આગેવાનો છે કે તેઓ પણ પહોંચ્યા છે. વહેલી સવારે આ ચોરીની ઘટના જ્યારે ધ્યાનમાં આવી ત્યારે પોલીસ તંત્ર છે તે પણ દોડતું થઈ ગયું. ડીસીપી, એસીપી સહિત તમામ જે લોકો છે કે તેઓ પણ અહીં પહોંચી પોલીસનો છે કે તેઓ પણ અહીં પહોંચ્યા હતા. આ જે ઘર છે તેની અંદર 140 કિલો ચાંદીની રાજકોટની અંદર રણછોડનગરની શેરી નંબર 1ની આ ચાંદીના વેપારીઓ અહીંયા રહે છે. ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ કોઈ જાણભેદુ છે કે બીજું કોઈ છે.